હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પંચરત્ન દાળ. તો ચાલો જોઈએ કે પંચરત્ન દાળ કેવી રીતે બને છે. તો હવે એના માટે સૌપ્રથમ મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને અહીંયા 2 મુઠ્ઠી મેં અહીંયા મગની દાળ લીધેલી છે. અને મગની દાળ મેં અહીંયા ફોતરાવાળી લીધેલી છે. તમે ઈચ્છો તો મગની મોગર દાળ પણ લઈ શકો છો. હવે 2 મુઠ્ઠી આપણે મસૂર દાળ લઈશું. 2 મુઠ્ઠી તુવેરની દાળ લેશું. પછી 2 મુઠ્ઠી આપણે અડદની દાળ એડ કરીશું. પછી બધી દાળને મિક્સ કરી લેશું. મેં અહીંયા ચણાની દાળને સ્કીપ કરેલી છે. તમે ઈચ્છો તો ચણાની દાળ પણ જેટલી બીજી દાળ જેટલી જ લઈ શકો છો. તો હવે આ દાળના મિશ્રણને આપણે પાણીની મદદથી સારી રીતે ધોઈ લેશું. તો હવે અહીંયા આપણી દાળ ધોવાઈ ગઈ છે. તો હવે 1 ગ્લાસ પાણી આપણે એમાં એડ કરી દઈશું. તો દાળ ડૂબે એટલું પાણી આપણે એડ કરી દેવાનું છે અને એને 2 થી 3 કલાક માટે ઢાંકણ ઢાંકીને પલળવા માટે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ અહીંયા એકદમ સરસ રીતે પલળીને રેડી થઈ ગઈ છે. તો હવે જે વધારાનું પાણી છે એ આપણે કાઢી લઈશું. તો જો અહીંયા પાણી આપણે કાઢી લીધું છે બધું જ. હવે આ જે બધી દાળ છે એને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે કુકરમાં આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. દાળ પલળેલી છે એટલે પાણીની વધારે જરૂર નહીં પડે. અને સાથે સાથે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર પણ એડ કરીશું. અને ઢાંકણ ઢાંકીને આપણે 2 થી 3 જેટલી વિસલ આપણે કરી લેવાની છે. તો જો આપણી દાળ અહીંયા બફાઈને રેડી થઈ ગઈ છે. કુકર ખોલીને જોતા એકદમ જ સરસ આપણી દાળ અહીંયા બફાઈ ગઈ છે. તો જો હવે દાળને આપણે ચમચાની મદદથી એકદમ હલાવી લઈએ તો જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેક્સચરમાં આવી છે. અને આ જે છે એ થોડી અધકચરી દાળ હોવી જોઈએ તો આપણને ખાવામાં આ દાળ ખૂબ જ મજા આવે છે. તો હવે જો આ દાળને સાઈડ કરી લઈએ અને આપણે હવે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે મેં ગેસની ફ્લેમ ઓન કરીને અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે એમાં આપણે ઓઇલ લઈ લઈશું. એક નાની 2 ટેબલસ્પૂન જેટલું મેં અહીંયા ઓઇલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ એડ કરીશું. થોડું એવું જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. તો રાઈ અને જીરું એકદમ સરસ સતળાઈ જાય એટલે આપણે એમાં 4-5 જેટલા લીમડાના પાન એડ કરીશું. પછી આપણે એમાં 5 થી 6 નંગ કળી લસણની ઝીણી સમારેલી છે એ લઈ લેશું. તો લસણને આપણે થોડુંક સાતળી લેવાનું છે. તો લસણ સતળાઈ જાય એટલે એક ઝીણું સમારેલું અહીંયા લીલું મરચું લીધેલું છે એ લઈ લેશું. એને પણ સારી રીતે આપણે તેલમાં સાતળી લઈશું. ત્યાર પછી મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે એ પણ ઝીણી સમારીને લીધેલી છે એ એડ કરી દઈશું. અને તેલમાં એને ચમચાની મદદથી હલાવી લઈશું અને એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યાં સુધી રાખવાની છે. તો ડુંગળી સંતળાઈ છે ત્યાં સુધીમાં મેં અહીંયા જો એક નાની ચમચી જેટલી આદુ લસણ અને મરચુંની પેસ્ટ છે એ એડ કરેલી છે. એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણી ડુંગળી હવે જો સતળાઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા એક નાનું ટામેટું મેં અહીંયા સુધારેલું લીધું છે એ આપણે એડ કરી લેશું. અને ટામેટું થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું. ટામેટું કૂક થાય ત્યાં સુધી આપણે અહીંયા મસાલા કરી લેશું. તો સ્વાદ પ્રમાણે પહેલાં આપણે મીઠું એડ કરીશું. 2 નાની ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. 1 નાની ચમચી જેટલી હળદર એડ કરીશું. હળદર આપણે દાળમાં પણ એડ કરેલી છે એટલે અહીંયા એ પ્રમાણે એડ કરીશું. અને આ બધા જ મિશ્રણને આપણે ચમચાની મદદથી હલાવી લેશું જેથી કરીને આપણા મસાલા જે છે એ સારી રીતે કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો એમ આપણા અહીંયા મસાલા બધા જે છે એ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે જે પંચરત્ન દાળ બાફેલી હતી એ આપણે એડ કરી દઈશું.
તો દાળને આપણે ચમચાની મદદથી થોડી હલાવી લેશું અને સાથે સાથે થોડું પાણી પણ એડ કરી દઈશું. તો અહીંયા દાળની આપણે જે રીતની કન્સિસ્ટન્સી જોતી હોય એ રીતની આપણે કરી લેશું. તો મેં અહીંયા થોડી મીડિયમ થીક એવી દાળ રાખેલી છે કે નહીં પાતળી અને નહીં જાડી એ પ્રમાણે. તો હવે આપણે દાળમાં અહીંયા 1 ચમચી જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે એ એડ કરી દઈશું અને પછી અહીંયા લીંબુનો રસ એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 લીંબુનો રસ લીધેલો છે એ હું એડ કરું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે લીંબુનો રસ એડ કરી શકો છો. અને હવે આપણે દાળને ઉકળવા દેવાની છે. તો જુઓ, તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ ઉકળીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગરમ ગરમ દાળને સર્વ કરીશું. તો ગરમ ગરમ દાળને આપણે એક બોલમાં લઈને સર્વ કરી દઈશું. તો આ દાળ તમે ગરમ ગરમ રોટલા અથવા તો ભાખરી સાથે પણ ખાઈ શકો છો, અથવા તો જે ચોળીને ખાઈએ છીએ બાજરાના રોટલા અથવા તો ભાખરી સાથે એવી રીતે પણ ખાઈ શકો છો. અને સ્વાદમાં એકદમ જ સરસ લાગે છે. અને તમે જુઓ છો કે મેં દાળમાં એક પણ ખડા મસાલા નાખ્યા વગર દાળ બનાવેલી છે. તો તૈયાર છે અહીંયા આપણી પંચરત્ન દાળ સાથે બાજરાના રોટલા. તો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, કેવી લાગી એ કહેજો. અને મારા આજના વિડીયો તમને જો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. થેન્ક યુ.